વાવ થરાદ પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે 66 કેવી ઢીમા રાણપુર આથમણાવાસ અને ભડત સબસ્ટેશનનું કરાયું લોકાર્પણ। સરહદી વિસ્તારમાં અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પહોંચાડવો રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે તેવું મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું કહેવું। નર્મદા કેનાલ ને સતત વીજ પુરવઠાથી ખેતી અને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ આવ્યો તેવું મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું બયાન। રાજ્ય સરકારનું વિકાસ મોડેલ વાવ થરાદ જિલ્લામાં દર મહિને વિકાસ કાર્યનું લોકાર્પણ થઈ રહ્યું છે તેવું રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરનું કહેવું। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ। આજે થરાદ જિલ્લાના વાવ થરાદ જિલ્લાના 3 સબસ્ટેશન લગભગ 30 લાખ કરોડના ખર્ચે આજે લોકાર્પણ થઈ રહ્યા છે। લગભગ 14 ગામના 4000 ઉપરના લગભગ 4300 જેટલા કુટુંબના પરિવારોને જેનો ફાયદો થવાનો છે અને આગામી સમયની અંદર ખૂબ ઝડપથી નવા કનેક્શન પણ આપી શકાય, ક્વોલિટી અને ગુણવત્તાસભર વીજળી આપી શકાય, એના માટેનો સતત પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી 24 કલાક વીજળી અને ખેતીના કનેક્શનો આપવાનું ચાલુ કર્યું ત્યારથી એમનો આગ્રહ રહ્યો છે કે વીજળી તો આપીએ પરંતુ સાતત્યપૂર્ણ ક્વોલિટીયુક્ત વીજળી આપવાનો આપણો રાજ્ય સરકારનો પ્રથમ પ્રયત્ન હોવો જોઈએ। એના ભાગ સ્વરૂપે અને એની કડીઓ આગળ વધારતા જેમ જેમ માંગ અને પુરવઠો વધતી જાય છે એમ કેપેસિટી એક્સપાન્ડ, કેપેસિટી બિલ્ટઅપ કરવાનું કામ એ રાજ્ય સરકાર કરી રહી છે। 3 આજે બન્યા છે અને આવતા સમયમાં નવીન 24નું આયોજન પણ થઈ રહ્યું છે, જેથી કરી જેમ જેમ વીજ વપરાશ વધે એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન લોસીસની સાથે લોકોને ગુણવત્તાયુક્ત વીજળી પહોંચે એનો પ્રયત્ન વીજળી વિભાગ કરી રહ્યું છે। અને સાથે સાથે તમામ નાગરિકોને મારે એ અપીલ છે, ઘરમાં રહેતા હોય, દુકાનમાં હોય, કોમર્શિયલ હોય કે રેઝિડેન્શિયલ હોય કે ખેતીમાં કામ કરતા અમારા ખેડૂત ભાઈઓ એ વીજળી બચાવવાનો સંકલ્પ લે, બિનજરૂરી વીજળીનો વેડફાટ ના થાય, ઉર્જા સંરક્ષણનું કામ એ આવતા સમયની અંદર વીજળીના વપરાશ સાથે ઉર્જાની બચત પણ એટલો જ મહત્ત્વપૂર્ણ વિષય છે। ત્યારે આ નવા 3 સબસ્ટેશન નવા જિલ્લાને સમર્પિત છે।